મહેસાણા મહાનગરપાલિકા હસ્તકનું સરદાર પટેલ સ્ટેડિયમ ભાડા કરારથી એક પ્રાઇવેટ એજન્સીને 5 વર્ષ માટે ભાડે આપ્યું હતું, પરંતુ સમયસર ભાડું નહીં ચૂકવતા સ્ટેડિયમ હાલ પાલિકાને પરત લેવા ફરજ પડી છે. મહેસાણા મનપાનો આ વેપાર ખોટમાં ગયો. હા, રમતનું મેદાન આપણે જે તે એજન્સીને આપેલું હતું એની પાસેથી આપણે પરત લીધું છે. એના કારણો એવા હતા કે એ લોકો સમયસર કોર્પોરેશનનું જે રેન્ટ ચૂકવવાનું હતું એ રેન્ટ નહોતા આપતા અને મેન્ટેનન્સના પ્રશ્નો હતા. એ સબબ આપણે નિર્ણય લીધો છે કે કોર્પોરેશન હાલ પૂરતું ગ્રાઉન્ડ જાતે લે અને પોતાની હસ્તક ચલાવે. કેમ પાછું લેવું પડે? કયા કારણો? કારણોસર એ જ હતું કે એ લોકો ટાઈમસર રેન્ટ નહોતા ચૂકવતા. મૂળ મુદ્દો એ હતો આપણો. એમની 15 થી 16 લાખ રૂપિયા જેટલી રકમ બાકી છે. એમાંથી આપણે એમની જે ડિપોઝિટ ભરેલી છે 12 લાખ રૂપિયા જેટલી એટલી જપ્ત કરશું. બાકીની રકમ જે બાકી રહે છે એમાં આપણે કોર્ટ રાહે મેળવશું અથવા એમની કોઈ પ્રોપર્ટી હશે તો અહીંયા એના ઉપર બોજો નાખશું. મહેસાણા મહાનગરપાલિકાને મેદાનનો વેપાર કરવો ભારે પડ્યો છે. એરા માઉન્ટ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને મેદાન ભાડે આપ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટ ઉપર મેદાન લેનાર એજન્સીએ મનપાને ભાડું જ ના ચૂકવ્યું અને 16 લાખ બાકી ભાડું બાકી નીકળતા મનપાએ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે અને રમતના મેદાનનો વેપાર મહાનગરપાલિકાને નુકસાનીનો સાબિત થયો છે. પ્રદીપ ઠાકોર, ઉત્તર ગુજરાત ન્યૂઝ, મહેસાણા.